तो आ गए आप। स्वागत करूँ છું તમારું આપની યુટ્યુબ ચેનલ P.Classes ની અંદર। હવે આપણે ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 ની અંદર જે ઇંગ્લિશ પેપર છે એની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે 3 માર્ક્સની પૂછાય છે એના હું તમને સોલ્યુશન કરીને સમજાવીશ। હા વિદ્યાર્થીઓ, હું તમને પૂરેપૂરો વિશ્વાસ આપું છું કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવડી જશે અને તમે એના 3 માર્ક્સ આસાનીથી કવર કરી શકશો। તો ચાલો ચાલુ કરીએ। તો જો વિદ્યાર્થીઓ, આ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એ ગાલા અસાઇનમેન્ટ જે 2024નું જે નવું લેટેસ્ટ વર્ઝન છે એનું પ્રશ્ન નંબર 1 છે, એટલે આ પ્રશ્ન નંબર 1ની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે। તો ચલો આપણે એને ધ્યાનપૂર્વક સમજીએ। તો જો અહીં લખેલું છે મહેક। પહેલાં તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને સમજાવતા પહેલાં હું તમને એક વાર ક્લિયર કહી દઉં કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને એક વાત ક્લિયર ખબર પડી જવી જોઈએ કે એકને કહેવાય બોલનાર અને એકને કહેવાય સાંભળનાર। જુઓ, અત્યારે હું બોલું છું તો હું બોલનાર થયો અને તમે સાંભળો છો તો તમે સાંભળનાર થયા। હવે તમે બોલો તો તમે બોલનાર કહેવો અને એ સમયે હું સાંભળું તો હું સાંભળનાર થઉં। હવે તમે અહીંયા જુઓ કે અહીંયા ટોટલ તમને 3 જ વાક્ય આપેલા છે। તમારામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એકદમ નાની પૂછાય છે એટલે વાંધો નહીં। 3 વાક્ય આપેલા છે। જુઓ, પહેલું વાક્ય મહેક નામની છોકરી બોલે છે, બીજું વાક્ય કાર્તિક બોલે છે એન્ડ ત્રીજું વાક્ય ફરીથી મહેક બોલે છે। તો તમને પહેલાં તો એક આઈડિયા આવવો જોઈએ કે આ વાક્ય મહેક બોલે છે, તો આ વાક્ય મહેક બોલતી હશે તો આ વાક્યમાં બોલનાર મહેક થઈ। તો એ સમયે એક સિસ્ટમ છે કે માની લો એક અહીં મહેક ઊભી છે અને અહીં કાર્તિક ઊભો છે। મહેક બોલતી હોય તો કાર્તિકભાઈ સાંભળતા હોય, હવે કાર્તિક બોલતો હોય તો મહેક બેન સાંભળતા હોય, બરાબર। તો મહેક બોલે છે તો કાર્તિક સાંભળશે। તો સિમ્પલ વાત છે વિદ્યાર્થીઓ કે આ વાક્ય મહેક બોલે છે તો આ વાક્યમાં બોલનાર તરીકે મહેક થઈ અને સાંભળનાર તરીકે કાર્તિક થયો। એ જ પ્રમાણે આ વાક્ય કાર્તિક બોલે છે તો આમાં બોલનાર કાર્તિક થયો તો સાંભળનાર મહેક થઈ અને લાસ્ટ વાક્ય મહેક બોલે છે તો આ વાક્યમાં મહેક બોલે છે તો સાંભળનાર કાર્તિક થયો। ફરીથી એકવાર કહી દઉં, આ વાક્યમાં બોલનાર મહેક, સાંભળનાર કાર્તિક, અહીંયા બોલનાર કાર્તિક, સાંભળનાર મહેક, અને અહીંયા બોલનાર મહેક અને સાંભળનાર કાર્તિક। એકદમ ઇઝી વાત છે। હવે આપણે એનું સોલ્યુશન ચાલુ કરીએ। હવે જુઓ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પહેલો એક સરસ નિયમ છે કે જે બોલનાર અને સાંભળનાર આપ્યા હોય એમાં તમારે કશું જ ચેન્જ નહીં કરવાનું, એ તમારે એવું ને એવું જ રાખવાનું હોય। જે બોલનાર હોય એ જ રાખવું પડે, કિશન હોય તો કિશન રાખવું પડે, પાયલ હોય તો પાયલ રાખવી પડે, દિલીપ હોય તો દિલીપ પણ રાખવો જોઈએ। દિલીપ બોલનાર અને સાંભળનારના નામો કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવતો નહીં। તો જો આપણે ફરીથી એકવાર ચાલુ કરશું। આપણે એક બીજી વાત કે આપણે ફકરો લખવાનો છે। અહીંયા તમને એક નાટક જેવું આપેલું છે, તો જ્યારે આપણે એનો આન્સર લખશું ત્યારે આપણે એને ફકરા સ્વરૂપે લખવાનું રહેશે। તો જો પહેલું વાક્ય મહેક બોલે છે તો પહેલાં બોલનાર આવશે, તો બોલનાર આવશે એટલે મહેક આવશે। તો પહેલાં હું લખી દઉં મહેક, ધ્યાનથી જોજો, હું તમને બધું સમજાવતો રહીશ। મહેક આવી ગયું। હવે બોલનાર પછી હવે વિદ્યાર્થીઓ ક્રિયાપદ આવે। તમે થોડું ઘણું તમને યાદ હશે, સાચી વાત છે કે મેં આ ચેનલ પર હજુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બનાવી નહીં, હું ડાયરેક્ટ તમને સોલ્યુશન ભણાવું છું, પણ આપણે એની સાથે સાથે કવર પણ કરશું, હું તમને ભણાવીશ। આ ચેનલ પર તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવામાં પણ આવશે, 100% આવશે, પણ વાર લાગશે। હવે જુઓ, અહીં એવું હોય ને કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વાક્યના પ્રકાર આવે, સાદું વાક્ય આવે, પ્રશ્નાર્થ વાક્ય આવે, આજ્ઞાર્થ વાક્ય આવે અને ઉદ્ગાર વાક્ય આવે। વિદ્યાર્થીઓ, હવે તમે કંઈક સાંભળ્યું હશે કે સાદું વાક્ય હોય ને તો ક્રિયાપદ તરીકે ટોલ્ડ આવે, પ્રશ્નાર્થ વાક્ય હોય તો ક્રિયાપદ તરીકે આસ્કેડ આવે, પછી આજ્ઞાર્થ વાક્ય હોય તો રિક્વેસ્ટેડ આવે, એડવાઇસ આવે। એવા બધા તમે શબ્દ કંઈક તો સાંભળ્યા હશે, તો યાદ રાખી લો। હું તમને જસ્ટ કહું, જો સાદું વાક્ય હોય તો યાદ રાખવાનું છે તમારે કે સાદું વાક્ય હોય તો ક્રિયાપદ તમારું ટોલ્ડ આવશે, બરાબર। સાદું વાક્ય હોય તો ટોલ્ડ આવશે અને પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમારું ક્રિયાપદ શું આવશે? આસ્કેડ આવશે। હવે આપણે વાક્યને ઓળખીએ। તમને ન ભાવતું હોય ગુજરાતી તો પણ વાંધો નહીં, અહીંયા પાસે પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન એટલે ફાઇનલ થઈ ગયું કે વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે। પ્રશ્નાર્થ વાક્ય છે તો બી મેં તમને કીધું કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્કેડ આવવાનું છે, તો અહીંયા આસ્કેડ મૂકી દઈશ। સાદું હોય તો શું મેળ દો?
ટોલ્ડ મેળવ્યો, પણ અહીંયા મેં શું મેળવ્યો? આસ્કેડ મેળવ્યો. હવે એકવાર જોઈએ. મહેક સે વોટ ડુ યુ સે અબાઉટ માય પરફોર્મન્સ. જુઓ, યુ એટલે તમે, સે એટલે કહેવું, અબાઉટ એટલે વિશે, માય એટલે મારા, પરફોર્મન્સ એટલે મારી કાર્યક્ષમતા વિશે. બરાબર? તો એવું ગુજરાતી થાય કે મહેકે કહ્યું કે કાર્તિક, તું મારા પરફોર્મન્સ વિશે શું કહે છે? તને મારું પરફોર્મન્સ કેવું લાગે છે? તું મારા પરફોર્મન્સ વિશે શું કહે છે? મહેકે કાર્તિકને અહીંયા પ્રશ્ન પૂછે છે વિદ્યાર્થીઓ કે તું મારા પરફોર્મન્સ વિશે શું કહે છે? તો હવે નીચે કાર્તિકે જવાબ આપ્યો હશે, એવું હશે. ઉપર પેલી એમ કીધું કે તું મારા પરફોર્મન્સ વિશે શું કહે છે? તો કાર્તિકે કંઈક જવાબ આપ્યો હશે. પણ આપણે એ સમજવાનું છે કે આ જે પહેલું વાક્ય છે વિદ્યાર્થીઓ, એ પ્રશ્નાર્થ વાક્ય છે. તો જો મેં બોલનાર તરીકે શું લખી દીધું? મહેક. હવે ક્રિયાપદ શું મેળવી દીધું? આસ્કેડ. હવે સાંભળનાર. તો સાંભળનાર કોણ કહેવાય? દેખો, આ વાક્યમાં બોલનાર મહેક છે, તો મહેક લખી દીધું. તો સાંભળનાર કહેવાય કાર્તિક. તો અહીંયા સીધો આવશે કાર્તિક. ઓકે, તો ચલો આપણે કાર્તિક લખી દીધું. ઓકે, ક્લિયર થઈ ગયું? બોલનાર, ક્રિયાપદ અને સાંભળનાર એ આપણે આ રીતે સેટ કરી દેવાના હોય. હવે એક બીજી વાક્ય વિદ્યાર્થીઓ કે તમે અહીંયા જો આ બે વસ્તુને જોડવી પડે. વાક્યને જોડવા માટે શું વપરાય? તો જો સાદું વાક્ય હોય ને તો જોડવા માટે ડેટ આવશે. પ્રશ્નાર્થ વાક્ય હોય ને તો અમુક વાર પ્રશ્નાર્થ વાક્યમાં જોડવા માટે ઇફ આવે, અને અમુક વાર WH પણ આવી શકે. એ કઈ રીતે આવ્યું તમને આગળ સમજાવવાનો છું, વાંધો નહીં. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને એ પ્રશ્નાર્થ વાક્ય પાછું WH પ્રશ્નાર્થ વાક્ય હોય, એટલે WH શબ્દથી શરૂ થતું હોય વાક્ય. વોટ, વાય, વિન, હાઉ એવાથી શરૂ થતું વાક્ય હોય, તો જ્યારે જોડવાનું થાય ને વિદ્યાર્થીઓ, તો એ મિલ દેવાના. તો એ વોટ છે ને, તો આપણે એ વોટનું વોટ જ મિલશું. ઓકે, તો વોટનું વોટ એવું ને એવું મૂકવાનું છે. હવે તમારે થોડું ઘણું અહીંયા જોવું પડે. ડાયરેક્ટ તો કંઈ ફાવતું ના હોય, બરાબર, પણ કોશિશ કરી દેવાની કે કભી હાર નહીં હોતી. મુશ્કેલ ગમે તે હોય, કોશિશ કરો, સમજો, સમજણ પડશે. હવે વિદ્યાર્થીઓ, આ જે વાક્ય છે ને, આ વાક્ય એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. હવે તમે કહી દઉં, ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ હોય તો એ ઇનડાયરેક્ટમાં સાદા ભૂતકાળમાં જાય. ડાયરેક્ટ સ્પીચમાં સાદો વર્તમાન કાળ ઇનડાયરેક્ટમાં સાદા ભૂતકાળમાં જાય. તો આ સાદો વર્તમાન કાળ છે, એ સાદા ભૂતકાળમાં જશે. હવે તમે ખાસ જોજો કે અહીંયા આપ્યું છે. હવે આપણે યુ એટલે બીજો પુરુષ માટે થાય. તો અહીંયા મહેક, યુ હંમેશા સાંભળનાર માટે વપરાય, એટલું યાદ રાખજો. યુ હોય એ હંમેશા તમારે સાંભળનાર માટે વાપરવાનો રહેશે. તો અહીંયા યુ એટલે મહેક ના થાય, કાર્તિક થાય. હવે કાર્તિક છોકરો છે એટલે યુ એટલે કાર્તિક. હવે કાર્તિક છોકરો છે એટલે આ જે યુ છે ને, એ યુનો અહીંયા કરી નાખીશ હી. શું કરી નાખ્યું મેં? હી. એક બીજી વાત છે કે જો તમે અહીંયા સાંભળનાર તરીકે કોઈ છોકરી હોત, માની લો કે અહીંયા કોમલ હોત, તો કોમલ છોકરી છે, તો યુ એટલે કોમલ થાત, તો પછી અહીંયા યુનું શું કરત ખબર છે? સી કરત. સિમ્પલ શું કરત? સી. પણ અહીંયા યુ એટલે કાર્તિક છે, કાર્તિક છોકરો છે, છોકરો છે એટલે યુનું થઈ જશે હી. હવે મેં તમને શું કીધું? સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં જાય. તો અહીંયા આ જે ક્રિયાપદ આપ્યું છે સે, એ સેનું ભૂતકાળ થાય. જે રીતે ગોનું ભૂતકાળ વેન્ટ થાય, પ્લેનું ભૂતકાળ પ્લેડ થાય, બાયનું ભૂતકાળ બોટ થાય, એમ અહીંયા જે સે છે ને વિદ્યાર્થીઓ, તો સેનું ભૂતકાળ આપણે કરી નાખશું સેડ. થઈ ગયું આટલું ઇઝી. હી સેડ. આ યુનું મેં શું કરી દીધું? હી. સેનું કરી દીધું? સેડ. હવે અબાઉટ છે ને, એ અબાઉટનું એવું ને એવું રાખો, એમાં કોઈ જાતની ચેન્જ કરવાની જરૂર નથી. એવું ને એવું રાખો અબાઉટ. ઓકે. હવે માય, હવે એ માય છે ને એ બોલનાર પ્રમાણે બદલાય. તો બોલનાર તરીકે મહેક છે. કે જો આ જે પહેલું વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય પ્રમાણે મેં તમને શું કીધું કે પેલા બોલનાર આવે, મહેક સાય ગઈ. હવે પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્કેડ આવે, તો આસ્કેડ મેળવ્યું. સાંભળનાર તરીકે આપણે કાર્તિક મેળવ્યો. અને હા, બે વાક્યને જોડવા માટે, તો બે વાક્યને પ્રશ્નાર્થ વાક્ય છે તો વોટ આવે, તો વોટનું વોટ મેળવી દીધું. બીજી વાત કે યુ એટલે સાંભળનાર. સાંભળનાર કોણ છે? કાર્તિક, એટલે આપણે હી કર્યું. બીજી વાત કે સાદો વર્તમાન કાળ ઇનડાયરેક્ટમાં સાદા ભૂતકાળમાં જાય, તો અહીંયા સેનું આપણે શેડ કરી દીધું. અબાઉટનું અબાઉટ. હવે અહીંયા માય છે. હવે માય આવે, જુઓ, આય આવે, માય આવે કે ગમે તે આવે, એ હંમેશા બોલનાર પ્રમાણે બદલાય. તો બોલનાર તરીકે અહીંયા છોકરી છે. છોકરી છે એટલે અહીંયા માય છે ને, એનો આપણે અહીંયા હર કરી નાખશું. હવે તમે વિચારતા હશો કે હર કઈનું થાય? તો જુઓ, જો એ સિમ્પલ વાત છે કે જો અહીંયા આય આપેલો હોત
અને એ આઈ એ મહેક માટે છે, તો મહેક છોકરી છે, તો આઈ હોત ને વિદ્યાર્થીઓ તો આઈનું હું સી કરત, આઈનું સી કરત. એમ જ અહીંયા માય છે ને તો માયનું અહીંયા હર થાય. ઓકે, તો અહીંયા માયનું થઈ ગયું હર. હવે પરફોર્મન્સ આ શબ્દ એવો ને એવો જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ચેન્જ આવવાનો નથી, તો એવો ને એવો મેલો. ઓકે, તો જો વિદ્યાર્થી પહેલું વાક્ય આપણું પૂરું થઈ ગયું. જે આપણને પહેલું વાક્ય આપેલું હતું એનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરી નાખી છે. હવે આપણે બીજા વાક્ય પર જઈએ. તો જો હવે કાર્તિક બોલે છે, હવે તમને આઈડિયા મળી જ ગઈ હશે કે જો આ વાક્ય કાર્તિક બોલતો હોય તો સાંભળનાર કોણ હશે? મહેક હશે. કેમ? જો આ મહેક બોલે તો સાંભળનાર કાર્તિક, કાર્તિક બોલે તો સાંભળનાર થઈ જશે મહેક. તો આ સિમ્પલ કે કાર્તિક બોલે છે તો સાંભળનાર મહેક. તો ચલો પહેલાં કાર્તિક લખી દઈએ આપણે. સિમ્પલ છે કે કાર્તિક લખો. હવે એક બીજી વાત, મેં તમને અભી જ કીધું કે પ્રસ્તાવ વાક્ય હોય તો આસ્કેડ આવે, અને સાદું વાક્ય હોય તો શું આવે? સાદું વાક્ય હોય તો ટોલ્ડ આવે. તો અહીંયા મિલ દઈશું આપણે ટોલ્ડ. ઓકે, હવે સાંભળનાર, હવે આવશે સાંભળનાર. તો સાંભળનાર કાર્તિક બોલતા હોય તો સાંભળતા હોય મહેક બેન, તો અહીંયા મહેક આવશે. સિમ્પલ, મહેક. ઓકે, હવે મહેક. હવે જે રીતે મેં આ બે વાક્યને જોડવા માટે આગળના વાક્યમાં જુઓ તમે વોટ લગાવી લો, એમ જ સાદું વાક્ય હોય તો તમારે યોર ડેટ આવશે. સાચી વાત છે કે હું તમને ડાયરેક્ટ તમને કહું છું, તમને ડાયરેક્ટ કદાચ ખ્યાલ નહીં આવતો હોય, કેમ કે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ જે ટોપિક છે એક બહુ મોટો ટોપિક છે, અને હજુ આપણે એને આ ચેનલ પર હજુ ભણાવ્યો નહીં. આખો ભણાવીશ સાચી રીતે, પણ અબી ડાયરેક્ટ આપણે ગાલા એસાઇનમેન્ટના પેપર સોલ્યુશન પર છે, એટલે હું તમને 100% ભણાવીશ, પણ અબી તમારે ડાયરેક્ટલી એને યાદ રાખવું પડશે. બરાબર? તો ડેટ આવ્યું. તમે એક જોડણી તરીકે યાદ રાખી શકો છો કે સાદું વાક્ય હોય તો અહીંયા ટોલ્ડ આવે એન્ડ અહીંયા ડેટ આવે. બરાબર? ચલો થઈ ગયું. હવે અહીંયા આઈ છે, ધ્યાનથી જોજો આઈ. તો મેં તમને એમને જ કીધું આઈ હંમેશા બોલનાર પ્રમાણે બદલાય. તો બોલનાર તરીકે કોણ છે? કાર્તિક. કાર્તિક છોકરો છે, એટલે અહીંયા આઈનું શું થઈ જશે ખબર છે? હી. બીજી વાત, જો અહીંયા કાર્તિકની જગ્યાએ કૌશલ્યા નામની છોકરી હોત તો આઈ એટલે કૌશલ્યા એ છોકરી છે તો હું સી કરત, પણ અહીંયા આઈ છે એટલે કાર્તિક એટલે હું કરી નાખીશ હી. ઓકે, આટલું થઈ ગયું જી. હવે એક બીજી વાત, અહીંયા શબ્દ છે કેન. હવે વિદ્યાર્થીઓ યાદ રાખી લેવાનું, કેનનું ઇનડાયરેક્ટમાં કુડ થશે, તો અહીંયા કેનનું કરી નાખીશ કુડ. ઓકે, કેનનું કરી દીધું કુડ. હવે એક બીજી વાત, સી. અહીંયા હું દેખો તમે એવું વિચારતા હશો કે સાહેબ તમે ઉપર સીનું શેડ કરી નાખ્યું, તો અહીંયા તમે સીનું શેડ કરશો. ના, અહીંયા સીનું શેડ નહીં થાય. કેમ ખબર? જુઓ, કેન, કુડ, સેલ, વ્હીલ, મે, આ બધા વિદ્યાર્થીઓ મોડલ છે, અને નવી વાત એ જ છે કે આ બધા જ મોડલ જોડે V1 આવે. જો વિચારો તમે, કેન ગો, કુડ ગો, વ્હીલ ગો, વુડ ગો, સેલ ગો, શુડ ગો, માઇટ ગો, બધા જોડે ગો 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 V1 આવે. એટલે જો અહીંયા આપણે અહીંયા સેનું ભૂતકાળ શેડ કરી નાખું ને તો અહીંયા આપણે ડબલ ભૂતકાળ કર્યો, ભૂતકાળનો પણ ભૂતકાળ થઈ ગયો, ડબલ ભૂતકાળ, ભૂત્યો કાળ બની ગયો. પણ એવું થવાનું નહીં. એટલે અહીંયા આપણે ને આ કેન્સલ કરશું, અને અહીંયા આપણે એને સેનું સેજ રાખશું, તો કુડ સે થઈ ગયું. હવે એકદમ ઇઝી જ છે. ચલો હવે આટલું આપણે કરી નાખ્યું છે ઇંગ્લિશ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે અહીંથી વિદ્યાર્થીઓ નવું વાક્ય સ્ટાર્ટ થઈ રહ્યું છે. જુઓ, અહીંથી વિદ્યાર્થીઓ નવું વાક્ય સ્ટાર્ટ થઈ રહ્યું છે. તો હવે યુ આટલું તો યાદ રાખી લો કે આઈ હોય ને એ બોલનાર માટે વપરાય, અને યુ હોય એ સાંભળનાર માટે વપરાય. તો યુ, તો આ વાક્યમાં સાંભળનાર કોણ છે? મહેક. તો મહેક છોકરી છે, એટલે આ યુનું હું સીધું કરી નાખે સી. ઓકે, જો આ યુ છે અને અહીંયા મહેક છે, મહેકની જગ્યાએ અહીંયા મુકેશ હોત તો આ યુનું સીધું હી કરત, પણ અહીંયા મહેક છે, યુ એટલે મહેક, તો મેં કરી દીધું સી. હવે એક બીજી વાત છે, અહીંયા હેવ છે. જેમ વિદ્યાર્થીઓ કેનનું કુડ થાય ને, ડાયરેક્ટ સ્પીચમાં કેન હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં કુડ થાય, એમ ડાયરેક્ટમાં હે હોય ને તો એનું થઈ જશે સીધું હેડ. તો જો સી હેડ થઈ ગયું. આ યુનું કરી દીધું મેં સી, હેવનું કરી દીધું હેડ. બસ હવે આ ડન એ એવું ને એવું રહેશે. કેમ ખબર? કેમ કે V3નું V3 જ રહેશે, આ ઈટનું ઈટ જ રહેશે, એમાં કોઈ ચેન્જ નહીં આવે. ગ્રેસફુલીનું ગ્રેસફુલી રહેશે, એમાં પણ કોઈ ચેન્જ કરવાની જરૂર મને નહીં લાગતી, એટલે આપણે નહીં કરતા. ઓકે, આ એવું ને એવું મૂકશું આપણે. હું એકવાર ફરી તમારા માટે લખી દઉં, કદાચ વંચાતું ના હોય તમને. ઓકે,
હવે એક અહીંયા શબ્દ છે ટુડે, યાદ રાખજો. ડાયરેક્ટ સ્પીચમાં ટુડે હોય ને તો એનું ઇનડાયરેક્ટમાં ડેટ ડે થાય. ટ્યુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે હોય તો ધ બિફોર ડે, એ રીતે ચેન્જ થશું. બરાબર, તો અહીંયા ટુડે છે તો એનું આપણે કરી નાખશું ડેટ ડે. તો ડેટ ડે થઈ ગયું ઇઝી. પછી વાક્ય પૂરું થાય તો અહીંયા આપણે પૂર્ણ વિરામ મેળવી વાક્યને સમાપન કરી દઈશું વિદ્યાર્થીઓ. હવે આપણી જોડે એક ત્રીજું વાક્ય છે, એને પણ પૂરું કરશું. તો અહીંયા મહેક છે, પહેલાં તો બોલનાર આવે તો કોણ છે? મહેક. તો આવી ગઈ મહેક, મહેક. બરાબર, હવે બીજી વાત હવે તમને એક શોર્ટકટ બતાવી દઈશ. જો વિદ્યાર્થીઓ એવું માની લો કે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા હોય અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં અમુક વાર એવા શબ્દો છે કે એ શબ્દો આવે ને તો એ સીધા એનું સોલ્યુશન એવું જ છે કે એની જગ્યાએ તમે એક બીજો શબ્દ મેળવી દો ને એટલે વાક્યનું પૂરું થઈ ગયું, સમાપન, પિક્ચર પૂરું થઈ ગયું. તો જુઓ, થેન્ક યુ શબ્દ હોય, પછી હેપી બર્થડે શબ્દ આવે, પછી ગુડ મોર્નિંગ જેવો શબ્દ આવે, પછી ગુડ નાઇટ આવે, પછી ઓકે શબ્દ આવે, પછી યસ શબ્દ આવે, નો શબ્દ આવે. તો આ બધા શબ્દ માટે કંઈક સોલ્યુશન કરેલું છે. તો જુઓ, અહીંયા થેન્ક યુ લખેલું છે ને, એટલે થેન્ક યુ લખેલું છે એટલે સિમ્પલ કે થેન્ક યુની જગ્યા માટે હું એને અહીંયા ક્રિયાપદ તરીકે ઠેંકેર કરી દઈશ. સીધું કરી દીધું મેં ઠેંકેર. તો બોલનાર તરીકે મહેક, ક્રિયાપદ તરીકે મેં મેળવી દીધું થેન્કેડ. તો હવે સિમ્પલ સાંભળનાર રહ્યો આપણો કાર્તિક. તો જુઓ, કાર્તિક. બસ આટલું જ થાય. જો વિદ્યાર્થીઓ, આ રીતે તમારે એનું સોલ્યુશન કરવું પડે. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 3 માર્ક્સની પૂછાય છે. જો તમે મહેનત કરો તો તમને 3માંથી 3 માર્ક્સ મળી પણ શકે છે. કેમ કે હું જે ઓફલાઈન ટ્યુશન જીઓ કરાવું છું મારા ગામમાં, અહીંયા અમે જે સ્ટુડન્ટ આવે એમને અમે પરફેક્ટ બનાવીએ છીએ. કેમ કે એમાં તો ધીમે ધીમે બનાવવાનું આખું વરસ હોય એટલે કમ્પ્લીટ બનાવીએ અને દરેક સ્ટુડન્ટને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અમે એવી રીતે બનાવીએ કે એના મનમાં પેસી જ જાય એટલે એવો શાંતિથી કરી શકે છે. સાચી વાત છે કે મેં તમને હજુ બનાવ્યું નહીં, પણ ડાયરેક્ટ મેં તમને સોલ્યુશન સમજાવ્યું છે. આપણે પહેલાં જ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કર્યું, પછી બીજા વાક્યનું કર્યું, પછી ત્રીજા વાક્યનું કર્યું. આ પ્રમાણે પરીક્ષામાં આવે અને આ રીતે એનું સોલ્યુશન કરવાનું હોય. આ વિડીયોની અંદર ફક્ત હું તમને પ્રશ્નપત્ર 1 ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીને બતાવ્યું છે મેં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે આવતા વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 2ની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાઈ છે એનું આપણે સોલ્યુશન જોઈશું. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો અને હા, 10મા ધોરણમાં હોય તો પૂરેપૂરું કહું છું તૈયારી કરો. તૈયારી કરશો તો જ તમને ફળ મળશે, બાકી તમને સફળ નથી થવાના. તો મહેનત કરો એન્ડ આને એકવાર નોટ ડાઉન કરો. ત્યાં સુધી ધ્યાન રાખજો.